ભાજપ બિલકુલ બીતી નથી કે હવે હારી જઈશું। ભાજપને ડર નથી કે ગુજરાતની જનતા અમને હરાવી શકે અને એટલા માટે આ અહંકાર એમને છેડ્યો છે। એમને હારનો ડર નથી। કોર્પોરેટરોને ખરીદો, ધારાસભ્યોને ખરીદો, સાંસદ સભ્યોને ખરીદો અને આ કહેવાતી મોટી પાર્ટી પાસે મત નહીં, માત્ર ને માત્ર લાલચુ નેતાઓ ભેગા કર્યા છે। કોઈ પણ પાર્ટીને જ્યારે આટલો સમય મળે, કરોડો રૂપિયાનું બજેટ મળે, તમામ ચૂંટણીઓમાં એ જીતે અને તમામ જગ્યાએ સરકાર હોય ત્યારે સુરતને સામાન્ય પ્રશ્નોમાંથી મુક્તિ મળવી જોઈએ। લૂંટવામાં કઈ બાકી નથી રાખ્યું। પાણીના નામે મીટરો લાગ્યા છે। સુરતની અંદર સુરતની જનતા જે ટેક્સ ભરે છે, જે વેરો ભરીએ છે, જે પ્રોફેશનલ ટેક્સ ભરીએ છે, આ ટેક્સની આવક અને આ ટેક્સના પૈસાનો ઉપયોગ આ સત્તામાં બેઠેલા લોકોએ જ્યાં કરવો જોઈએ ત્યાં નથી કર્યો। આ 30 વર્ષના ભાજપના આ શાસનને ખતમ કરવા માટે, સંપૂર્ણ પરિવર્તન માટે ગુજરાતની જનતા ખૂણે ખૂણેથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ કરવાના છે। એ ભાજપના કાર્યકર્તાઓની આજે ભાજપ નથી, ભાજપ માત્ર તળિયા ચાટવા વાળા અને પૈસા બનાવવાની ભાજપ બચી છે। ભાજપ માત્ર ને માત્ર જનતાના વોટની ચોરી કરવા વાળા, જનતાના અધિકારની ચોરી કરવા વાળી પાર્ટી છે। એને બદલવા માટે અમે આપ સૌ સમક્ષ આવ્યા છીએ। અમે મુક્તિ પર છીએ। આમ આદમી પાર્ટીનું આમ તો સંપૂર્ણ ફોકસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ઉપર છે, પણ સૌથી વધુ ફોકસ તેનું સુરત ઉપર છે। કારણ કે આમ આદમી પાર્ટીને લાગે છે કે આ વખતે ત્યાં સુરતમાં આમ આદમી પાર્ટીની સત્તા આવી શકે છે, મેયર બની શકે છે અને એટલા માટે જ ત્યાં મનોજ સોરઠિયા દિવસ રાત એક કરી રહ્યા છે। ઘરે ઘરે તેઓ જઈને લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે, સાથે સભાઓ કરી રહ્યા છે। સભાઓમાં તેઓ કહી રહ્યા છે કે જો આમ આદમી પાર્ટી આવશે તો કેવી રીતે સુરતની સિકલ બદલાશે, કેવી રીતે યોજનાઓ મળશે અને કેવી રીતે તમામ વસ્તુઓ થશે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ મનોજ સોરઠિયા સુરતવાસીઓને શું કહી રહ્યા છે, હર્ષ સંઘવીને શું કહી રહ્યા છે અને મહત્વપૂર્ણ બાબત કે તેઓ સી.આર. પાટીલ અને ભાજપને શું કહી રહ્યા છે। સાથીઓ, આ વખતે આમ આદમી પાર્ટી ફરીથી આપણી વચ્ચે આવી છે। આ આમ આદમી પાર્ટીનું ભવિષ્ય હવે આપના હાથમાં છે। આપ સૌના હાથમાં છે કે આ પાર્ટીનું ભવિષ્ય કેવું રહેશે। જો સુરતની અંદર આ વખતે આમ આદમી પાર્ટીને તમે આશીર્વાદ આપી આમ આદમી પાર્ટીનો મેયર અહીંયા બનાવશો તો ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે અને સમગ્ર ગુજરાતની અંદર આ જે સત્તામાં બેઠેલા અત્યાચારી લોકો છે, આ જોગની ચલાવવા વાળા લોકો છે, એમને એક વખત ઘરે બેસાડવાનો અવસર આપણને સૌને મળવાનો છે। 30 વર્ષથી આપણે ભારતીય જનતા પાર્ટીના આ શાસનની અંદર વારંવાર આપણે એમને મત આપ્યા છે। છેલ્લા 30 વર્ષમાં તમામ ચૂંટણીઓમાં આપણે ભાજપને જીતાડી છે અને આજે આ 30 વર્ષ પછી જે સુરતની સ્થિતિ છે એ સ્થિતિ જોઈ અને આપણે સૌએ હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે। સાથીઓ, 30 વર્ષ પહેલા એક સપનું વેચવામાં આવ્યું હતું કે સુરતને સિંગાપોર બનાવીશું। એ સપનું આજે જ્યારે આપણે જોઈએ ત્યારે એ સપનું હજી અધૂરું છે। એક પાર્ટી માટે 30 વર્ષ ઓછા ન હોય। 30 વર્ષના સમયગાળામાં કોઈ પણ પાર્ટીને જ્યારે આટલો સમય મળે, કરોડો રૂપિયાનું બજેટ મળે, તમામ ચૂંટણીઓમાં એ જીતે અને તમામ જગ્યાએ સરકાર હોય ત્યારે સુરતને સામાન્ય પ્રશ્નોમાંથી મુક્તિ મળવી જોઈએ। આજે સવાલ કરવો જોઈએ આપણે આપણી જાતને કે જે રત્ન કલાકાર ભાઈઓએ, જે વેપારીઓએ સુરતને ચમકાવવામાં દિવસ રાત એક કરી છે, એક પેઢી આખી ખર્ચી છે, જે રત્ન કલાકાર ભાઈઓએ હીરાની ચમકને સુરતને આખા વિશ્વની અંદર ચમકાવ્યું છે, એ રત્ન કલાકાર, એ નાના વેપારીઓના જીવનની અંદર અંજવાળું થયું છે ખરું? આપણે આ સવાલ પૂછવાનો સમય છે। આ 30 વર્ષની અંદર આપણને સુરતની અંદર સત્તામાં બેઠેલા આદે ધડ બાંધાતા બાંધકામો, ટ્રાફિકની સમસ્યાઓ, આપણી પાસે પાયાની સુવિધાઓ નથી। વિશ્વની અંદર જે હીરા ઉદ્યોગે પૈસા રળીને દીધા, કરોડોનો ટેક્સ અને આવક આપણે સરકારના ખજાનામાં નાખીએ છીએ, પણ આપણને ખજાનામાંથી આપણી સુવિધાઓ માટે શું મળ્યું? આપણને ખજાનામાંથી સુરતની જનતાને કયા કક્ષાની સુવિધાઓ મળી? સમય આવી ગયો।
આ સમય છે કે આપણે સત્તામાં બેઠેલા લોકોને પૂછીએ કે આ 30 વર્ષની અંદર જે ટેક્સ અમે ભર્યો છે, જે આવક અમે રળી અને સુરતની અંદર સુરતના લોકોએ, સુરતના ઉદ્યમી, સાહસી અને મહેનતુ લોકોએ જે પૈસા રળીને દીધા છે, સુરતને તમે પાછું શું આપ્યું? સુરતને તમે સુરતના રોડ રસ્તાઓ હોય, સુરતની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે સિવિક સુવિધાઓ હોય, એની અંદર આ શહેર પાસે શું છે? આટલી મોટી આવક ધરાવનાર શહેર, આજની તારીખે સુરતની અંદર આપણે અનેક સમસ્યાઓનો સામનો કરીએ છીએ. લૂંટવામાં કઈ બાકી નથી રાખ્યું. પાણીના નામે મીટરો લાગ્યા છે. સુરતની અંદર સુરતની જનતા જે ટેક્સ ભરે છે, જે વેરો ભરીએ છે, જે પ્રોફેશનલ ટેક્સ ભરીએ છે, આ ટેક્સની આવક અને આ ટેક્સના પૈસાનો ઉપયોગ આ સત્તામાં બેઠેલા લોકોએ જ્યાં કરવો જોઈએ ત્યાં નથી કર્યો. એનું સૌથી મોટું કોઈ કારણ હોય તો એ કારણ એ છે કે આ લોકોને હારની બીક નથી. ભાજપ બિલકુલ બીતી નથી કે હવે હારી જઈશું. ભાજપને ડર નથી કે ગુજરાતની જનતા અમને હરાવી શકે, અને એટલા માટે આ અહંકાર એમને છેડ્યો છે. એમને હારનો ડર નથી. લોકતંત્રમાં જ્યારે લોકોમાં, જનતાની અંદરથી જે અવાજ ન આવે, સત્તામાં બેઠેલી પાર્ટી જ્યારે લોકોનો ડર, પાર્ટી લોકલક્ષી કામ કરતા નથી. અને આપણે છેલ્લા ઘણા વર્ષોમાં જોઈએ છે, જે ભાજપને સુરતના લોકોએ સત્તામાં બેસાડી, એ ભાજપે આપણને આપવામાં ઊણું અનુભવ્યું છે. આપણને જે આપણા અધિકારો છે આપ્યા નથી. આમ આદમી પાર્ટી તરીકે છેલ્લા વર્ષોથી અમે જ્યારે મહેનત કરીએ છીએ, ત્યારે આજે એક નવો વિકલ્પ ઉભો થઈ રહ્યો છે, નવું નેતૃત્વ ઉભું થઈ રહ્યું છે. ગુજરાતની દિશા હવે નક્કી કરવાની જવાબદારી આપ સૌની છે. અમે આપના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. આ ચૂંટણીની અંદર તમે નક્કી કરશો કે ગુજરાતની અંદર આ ભાજપના અત્યાચારને, આ ભાજપની લૂંટને, આ ભાજપમાં બેઠેલા લાયકાત વગરના નેતાઓને કેટલા દિવસ સહન કરવા છે. ભાજપમાં કોઈ નેતાની કોઈ લાયકાત નથી. કોઈ વ્યક્તિ જે છે આજે લોકપ્રિય નેતા નથી. હું વારંવાર કહું છું કે ગુજરાતની ધરતી વાંજણી નથી. ગુજરાતે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ કર્યું છે. અત્યારે પણ ગુજરાતની ધરતીને જરૂર છે. આ 30 વર્ષના ભાજપના આ શાસનને ખતમ કરવા માટે, સંપૂર્ણ પરિવર્તન માટે ગુજરાતની જનતા ખૂણે ખૂણેથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ કરવાના છે. નવું નેતૃત્વ પેદા કરવાનું કામ થવાનું. આ શક્ય છે. ગુજરાત કોઈનું ગુલામ નથી. ગુજરાતની જનતાને વારંવાર મૂર્ખ બનાવવાનું બંધ કરે. ગુજરાતની જનતાએ નવો વિકલ્પ પસંદ કરી લીધો છે. આ વખતે સુરત મહાનગરપાલિકાના લોકોને અમે વિનંતી કરીએ છીએ કે ગુજરાતની અંદર જો કોઈ કામ થઈ શકે, જો કોઈ મોડલ શહેર બનાવી શકાય, જો કોઈ પરિવર્તન લાવી શકાય અને દેશની ને દુનિયાને મોડલ બતાવી શકાય, તો એ સુરતની અંદર આમ આદમી પાર્ટીને જીતાડશો તો આગામી દિવસોની અંદર બે કામ થવાના છે. એક તો સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓછો થવાનો છે. એમને જે ઘર કરી ગયો છે એમનો અહંકાર કે અમે જ છીએ ને અમારા સિવાય કોઈ જીતે નહીં, એ ઓછો કરવાનું કામ થશે. અને બીજું કે કામનું કમ્પેરિઝન થશે. બે શહેરની અંદર અલગ અલગ સરકારો હોય તો કામનું કમ્પેરિઝન થાય, એકાબીજાની સરખામણી થાય. અમે જો 5 વર્ષમાં સુરતમાં સારા કામો કરીએ તો અમે સત્તાને લાયક સમજવા, જો ન કરી શકીએ તો સત્તાને લાયક નથી, બીજી વાર અમને મત નહીં આપતા. 2027 માં અમે વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે મત માંગવા આવીએ ત્યારે 1 વર્ષ 1.5 વર્ષના અમારા કામના આધારે અમને મત આપજો, અમે લાવેલા બદલાવના આધારે અમને મત આપજો, એવું કહેવા માટે અમે તમને આવ્યા છીએ. નવું નેતૃત્વ પેદા કરવા માટે, નવા લોકોના નવા શાસન માટે આપણે બધાએ કટિબદ્ધ થઈ એક થઈને કામ કરવું પડશે. સાથીઓ, 5 વર્ષમાં અમને વિપક્ષની જ્યારે જવાબદારી મળી ત્યારે કેટલાક કામો જે અમે કર્યા છે અમારે તમારી સમક્ષ મૂકવા છે. કેટલો ફરક, જે દેખીતો ફરક છે એ વાત મારે આપ સૌને કરવી છે કે વિપક્ષ તરીકે અમારા ઉપર અનેક હુમલાઓ થયા. અમારા કોર્પોરેટરોને તોડી પાડી લાલચમાં આપીને લઈ જવાનું કામ થયું. પણ જેટલા પણ લોકો હતા એમણે મળી અને આ ભાજપના 5 વર્ષના શાસનમાં એક પણ સરકારી પ્લોટ અમે વેચવા નથી દીધો. એ આમ આદમી પાર્ટી તરીકે વિપક્ષમાં અમારી સૌથી મોટી ઉપલબ્ધિ. અમે જ્યાં ચૂંટાઈને આવ્યા
એ વિસ્તારની અંદર માત્ર એ જ વિસ્તારની અંદર 50 બેડની હોસ્પિટલો સરકારે ચાલુ કરવી પડી, અમારા પ્રેશરથી દબાણથી ચાલુ કરવી પડી. એ આમ આદમી પાર્ટીની ઉપલબ્ધિ છે. 5 વર્ષની અંદર તમામ મહાનગરપાલિકાના વેરા વધ્યા, પણ સુરતનો વેરો વધવા નથી દીધો. તમે જો અમને એટલા આશીર્વાદ આપ્યા, વિપક્ષમાં બેસાડ્યા, અમારી મહેનતથી તમારો જો વેરો ન વધ્યો હોય તો અમે તમને ગેરંટી આપીએ છીએ કે તમે અમને શાસનમાં બેસાડશો તો તમારા વેરાનો, તમે ચૂકવેલા પૈસાનો તમને એક રૂપિયાનું વળતર અમે તમને ચૂકવશું. 5 વર્ષમાં વેરો નથી વધવા દીધો. 5 વર્ષની અંદર મ્યુનિસિપાલિટીની જે સરકારી શાળાઓ છે એનું બજેટ ડબલ કરવાનું કામ અમે લડીને કર્યું છે. જે ખંડેર જેવી શાળાઓ હતી એ શાળાઓની અંદર સુવિધાઓ આપવાનું કામ કર્યું છે. બીજી એક વાત આપ સૌને હું કહેવા માંગુ છું કે મહાનગરપાલિકાઓ 17 બની, પણ એક પણ મહાનગરપાલિકામાં પ્રાથમિકથી વધારે ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ નથી. સુરતની અંદર આ 5 વર્ષની અંદર આમ આદમી પાર્ટીના પ્રયાસોથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બની, ઇંગ્લિશ મીડિયમની શાળાઓ બની. જો મુદ્દાની વાત કરીએ, જો મુદ્દા પર રાજકારણ કરીએ તો કામ કરવા પડે એનું પ્રમાણ સુરતની અંદર અમે વિપક્ષમાં બેસીને કરી બતાવ્યું છે. મારે આપ સૌને કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી બિલકુલ લોકપ્રિય પાર્ટી નથી. એમના નેતાને કોઈ પસંદ કરતું નથી. એમની છેલ્લા 10 વર્ષની રાજનીતિ તમે જુઓ, તેમની સામે ઊભો થયેલો વિરોધ પક્ષના નેતાઓને ખરીદવા સિવાય, કેસ કરવા સિવાય, કોઈ જગ્યાએ ચીપટીમાં લીધા સિવાય આ ભાજપ ટકી શકે એમ નથી. ભાજપે છેલ્લા 5 વર્ષમાં પોતાનું શાસન વિપક્ષની સામે રાજનીતિ કરીને ચાલુ રાખ્યું છે. આ જળ રાખી છે. વિપક્ષને ખતમ કરવાનું કામ, કોર્પોરેટરોને ખરીદો, ધારાસભ્યોને ખરીદો, સાંસદ સભ્યોને ખરીદો, અને આ કહેવાતી મોટી પાર્ટી પાસે મત નહીં, માત્ર ને માત્ર લાલચુ નેતાઓ ભેગા કર્યા છે. આજે ભાજપની અંદર હું જોઉં છું જે ખેસ પહેરીને ફરવા વાળો વ્યક્તિ કેવો હોય, એક સામાન્ય માણસ જે ઈમાનદારીથી મહેનત કરતો હોય, જે પોતાની મહેનતથી, પોતાની ધગશથી, પોતાના કામથી જિંદગી જીવતો હોય, એ માણસ ભાજપનો કાર્યકર્તા ન હોઈ શકે. ભાજપનો કાર્યકર્તા જે ખેસ પહેરીને ફરે છે એ તો કંઈક ને કંઈક સેટિંગ બાજ હોય, કોન્ટ્રાક્ટર હોય, લેભાગુ હોય, લૂંટારો હોય, ભૂમાફિયો હોય, અને આવા તમામ લોકો ભાજપના ખેસ પહેરીને ફરે છે. સારો અને ઈમાનદાર માણસ ત્યાં જતો નથી. એમને ખબર છે કે આ ભાજપ પહેલા જેવી ભાજપ નથી. જે માણસોએ ભાજપને પેદા કરી, જે નિષ્ઠાવાન કાર્યકર્તાઓએ ભાજપને પેદા કરી, એ ભાજપના કાર્યકર્તાઓની આજે ભાજપ નથી. ભાજપ માત્ર તળિયા ચાટવા વાળા અને પૈસા બનાવવાની ભાજપ બચી છે. આ વાત આપણે સૌએ જાણી લેવી જોઈએ. જો નિષ્ઠાવાન માણસોની ભાજપ હોય, જો નિષ્ઠાવાન કાર્યકર્તાઓની, સાચા રાષ્ટ્રવાદી લોકોની ભાજપ હોય તો દેશનો એક વ્યક્તિ સમૃદ્ધ થાય. દેશનો એક વ્યક્તિ, એક વર્ગને આ વિકાસની અસર, આ વિકાસની સમૃદ્ધિની આ અસર દેખાય. પણ આપણી સામે આ પ્રમાણ છે કે દેશની અંદર, ગુજરાતની અંદર 80% લોકો પરેશાન છે. અમે ઘણા સમયથી આખા ગુજરાતમાં ફરીએ છીએ. એક વાત અમે સૌ જગ્યાએ કોમન જોઈ છે. બધા જ અમને એવું કહે છે કે હવે થાક્યા છીએ, ગળે આવ્યા છે, આ ભાજપથી થાક્યા છીએ ભાઈ, બદલાવ જોઈએ છે. આ દરેક વખતે જ્યાં જઈએ ત્યારે લોકો અમને કહે. ઘણી વખત અમે જ્યારે જઈએ અમારી હારે કોઈ ફોટા પડાવવા તૈયાર નથી. એક નાનો વેપારી પણ ભાજપથી બીવે છે. અને આજે સ્થિતિ એ છે કે ગુજરાતના વેપારીઓમાં એટલો બધો ડર પેદા કરી દીધો છે કે સામાન્ય માણસ, સામાન્ય વેપારી આજે ખુલીને ભાજપનો વિરોધ કરી શકતા નથી. હમણાં હું અનેક વેપારીઓ સાથે અમે બેઠા હતા. જીએસટી નો જે ત્રાસ સુરતની અંદર છે, જીએસટી એટલે ગબ્બર સિંહનો બાપ આજે ભાજપે પેદા કર્યો છે કે એનાથી જીએસટી અધિકારીઓથી આપણા વેપારીઓ ફડફડે છે. એટલી બધા કમ્પ્લાયન્સીસ છે, એટલા બધા કાવા દાવાઓ છે કે માણસ વેપાર કરે કે જીએસટી ઓફિસની અંદર ધક્કા થાય. આ માત્ર ફરક આપણો નથી, આ માત્ર ફરક સામાન્ય માણસને નથી. આ ભાજપ
માત્ર વિપક્ષ ઉપર અત્યાચાર કરે એવું નથી. આ ભાજપ માત્ર અમને જેલમાં રાખે એફઆરઆઈ કરે એવું નથી. ગુજરાતની અંદર એક એક વેપારી ઉપર એફઆરઆઈઓ થાય છે, એક એક વેપારી ઉપર અત્યાચાર કરવામાં આવે છે. આ તો અમારા એફઆરઆઈ ની સામે, અમારી ઉપર થયેલા અત્યાચારની સામે અમે બોલીએ છીએ એટલે તમને સમજાય છે કે આ થાય છે. પણ હું તમને કહું છું કે ગુજરાતના તમામ વેપારીઓ ઉપર ગબ્બર સિંહની નજર છે. આપણને બધાને બસંતીની જેમ નચાવવાનું કામ આ લોકો કરે છે. આ વખતે આપણે નિર્ણય લેવાનો છે કે હવે પછીનું ભવિષ્ય કેવું હશે. તમે જો સુરતમાં અમને આશીર્વાદ આપશો, તમે જો સુરતની અંદર આમ આદમી પાર્ટીને મજબૂત કરશો, સુરતની અંદર મેયર બનાવશો, તો એનો પડઘો દિલ્હી સુધી પડવાનો છે. દિલ્હીના બેઠેલા મોગલ બાદશાહ પણ સુરતના કામથી આ જોઈને થોડાક નમવાના છે. તાળની જેમ વધી ગયા ભાજપ વાળા, કોઈ કામના નથી. હવે આજેના અહંકારને ગુજરાતની જનતા હવે પરચો આપવાનું કામ કરવાની. સાથીઓ, ભાજપનું મારે આપ સૌને કહેવું છે કે એની રાજનીતિ માત્ર વિપક્ષની સામે ટકી છે. છેલ્લા એટલા વર્ષોની અંદર કોંગ્રેસમાંથી ભાજપે, આમ આદમી પાર્ટીમાંથી ભાજપે ખરીદી કરવાનું કામ કર્યું છે. જે લોકો એક સમયે ભાજપના માબાઈને અમુક ગાળું દેતા હતા, જે લોકો ભાજપની સામે લડતા હતા, એ લોકોને બોલાઈ ટિકિટ આપે છે. એમને એમ છે કે જનતા હવે આપણી સાથે નથી, આવા જ લોકોના ભરોસે હવે આપણી સત્તા ટકી જશે. આ ભાજપની નીતિ છે. ભાજપ બિલકુલ અનૈતિક પાર્ટી છે. એનામાં કોઈ નૈતિકતા નથી બચી, એનામાં કોઈ નૈતિકતા હવે બચી નથી. ભાજપ માત્ર ને માત્ર જનતાના વોટની ચોરી કરવા વાળા, જનતાના અધિકારની ચોરી કરવા વાળી પાર્ટી છે. એને બદલવા માટે અમે આપ સૌ સમક્ષ આવ્યા છીએ. અમે મુઠ્ઠીભર છીએ, અમે મુઠ્ઠીભર છીએ, પણ કાફી છે એમના માટે. આજે જે માણસ લાલચુ છે, જે ડરે છે, ભાજપનો ખેસ પહેરીને ફરે છે, અને જે લડવા માટે હિંમતવાન છે, એ તમારી સામે આ સ્ટેજ ઉપર બેઠા બેઠા ભાજપને લલકારે છે. સાથીઓ, તમારે નિર્ણય કરવાનો છે. તમારે નિર્ણય કરવાનો છે કે હિંમતવાળા માણસો કોણ છે, કોને ગુજરાતની ભવિષ્યની કમાન સોંપાય, કોણ ગુજરાતની અંદર પરિવર્તન લાવી શકે. અમિત શાહના દીકરાથી, જય શાહથી ગુજરાતમાં પરિવર્તન ન આવે. જેના બાપાઓ રાજા છે, એમના દીકરાઓથી પરિવર્તન ન આવે. પરિવર્તન લાવવાનું કામ કોઈ કરી શકે તો આ મળદ મુસાળો ગોપાલ ઇટાલિયા કરી શકે. એનાથી વધારે, એનાથી મોટું પરિવર્તન લાવવાનું કામ ગુજરાતમાં થયેલો છે. એક તક આપણને મળી છે. તમે આશીર્વાદ આપશો તો ગોપાલ ઇટાલિયા મજબૂત બનશે. તમે આશીર્વાદ આપશો તો ગુજરાતની અંદર ગોપાલ ઇટાલિયાની જે લોકપ્રિયતા છે, એમના કામો છે, એ કામો છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચશે. અને જો તમે આ વખતે આશીર્વાદ આપવામાં કચાશ કરી, જો તમે આ વખતે સુરતમાં આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવામાં કચાશ કરી, તો વર્ષો સુધી આવા લડાકુ નેતાઓ, લડાકુ યુવાનો ગુજરાતની અંદર પેદા કરવાનું સપનું રોળાઈ જશે. અમે આપ સૌને કહેવા આવ્યા છે કે તમે આમ આદમી પાર્ટીને, અમારે કોઈ નિસ્બત નથી. અમે તમારી પાસે ક્યારેય તે પૈસા માંગવા નથી આવ્યા, ક્યારેય ઉઘરાણું કરવા નથી આવ્યા. અમારે પૈસાની જરૂર પણ નથી. અમે આવી રીતે નાના નાના માઇક લઈને પ્રચાર કરવા વાળા લોકો છીએ. પણ તમે આશીર્વાદ આપશો તો ગુજરાતની અંદર ગુજરાતની જનતા માટે લડવાની જવાબદારી અમારી. અમે જેલમાં જશું, અમે લાઠીઓ ખાશું, એફઆરઆઈ પણ અમે સહન કરીશું. અમે ભાજપને પાડી દેવા માટે તમામ પ્રકારે મક્કમ છે. તમે આશીર્વાદ આપશો તો ગુજરાતનો આગામી ભવિષ્ય નક્કી થવાનું છે. આજે સુરતની અંદર તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટી લડે છે. અમારા ઉમેદવારો ઓલમોસ્ટ તમામ સીટ ઉપર ભણેલા ગણેલા અને સારા યુવાનો છે. કોઈને રાજનીતિમાંથી આવેલા નહીં, સામાન્ય પરિવારમાંથી આવેલા લોકો છે. મારે આપ સૌને વિનંતી કરવી છે કે જે વિસ્તારમાં તમે રહેતા હોય, જે વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી લડતી હોય, એ તમામ વિસ્તારમાં ઝાડુ એ આપણા ભવિષ્યનું પ્રતીક છે. ઝાડુ ઉપર, સાવરણા ઉપર આગામી 26મી તારીખે 4 બટન દબાવવાની જવાબદારી અમે તમને સોંપવા આવ્યા છે. તમે જો આ 4 બટન દબાવશો તો ગુજરાતની અંદર ભવિષ્યની અંદર એક નવું પરિવર્તન આવવાની જે આપણી સૌની સંકલ્પ છે, આશા છે, જીવંત રહેશે. ફરીથી એક વખત આપ સૌ વારંવાર અમે જ્યારે પણ અહીંયા આવ્યા છે, આપ સૌએ અમને આશીર્વાદ આપ્યા છે.
મને યાદ છે 2014 ની સભા અહીંયા જ અમે એક નાનું મોટું મંચ બનાવી અને અમે આપ સૌને અમારી વાત કહેવા આવ્યા હતા ત્યારે અમને સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું. આજે મને ગર્વ થાય છે કે આટલી વિશાળ સંખ્યાની અંદર વેપારીઓ આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ દેવા માટે આવ્યા છે. અમે જીતીએ ના જીતીએ અમને ગર્વ છે કે અમે સાચા રસ્તે છીએ. અમને ગર્વ છે કે અમે સાચા રસ્તે છીએ. અમને ગર્વ છે કે અમે ભાજપની સામે લડી લોકોની અધિકારની લડાઈ લડીએ છીએ. તમે આશીર્વાદ આપશો તો એ લડાઈ અમે ચાલુ રાખીશું. તમારે નક્કી કરવાનું છે. સુરત ઉપર આજે સૌની આશા છે. સુરત ઉપર આખા દેશની આશા છે. સુરત ઉપર ગુજરાતના દૂર દૂરના ગામડામાં વસતા ખેડૂતની મજૂરની આ તમામની આશા જે છે એ સુરત ઉપર. જે રીતે આમ આદમી પાર્ટીનું પ્રચાર અભિયાન છે સુરતમાં, તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.